આપણે સત્સંગ સાંભળી બાપુ ઘણીવાર એમ સત્સંગમાં બોલે કે ભાઈ સહન કરે એ સંત થાય. એમ ગોરધનભાઈ વાત કરી હમણાં કંઈક, તમે હમણાં કંઈક વાત કરી કે ભાઈ છે એને શાંતિ નથી, નથી એને શાંતિ નથી. તો હું કે જીવન છે ત્યાં સુધી પાસ કરવું ને આવે એવું સહી લેવું, એમાં છૂટકો જ નથી. એક મહારાષ્ટ્રમાં સંત થઈ ગયા, સંત તુકારામ. તો ત્યારે હોળીનો તહેવાર હતો એટલે બધા ભેગા થયા હોય અને ત્યારે હોળીમાં ફાગ બોલે એમ, એટલે બે ફામ જે કાંઈ એવું બોલવાનું હોય. ફાગ બોલે. હા, એટલે એ સંત તુકારામને કીધું ભાઈ તમે એ કે ફાગ બોલો. એ કે સંત તુકારામ કે એ હું ન બોલું. એ તો આ બધા એનો હોળીઓ બોલાવ્યો. હોળીઓ બોલાવ્યો ને એને માથે મુંડો કરી, મુંડન કરી, માથે ચૂનો ચોપડો, ચૂનો ચોપડી અને શાકભાજીમાં ગાજર ને રીંગણા ને જે કાંઈ હાથમાં આવ્યું એનો હાર પહેરાવ્યો. હાર પહેરાવીને ગામમાં ફુલેકું ફેર્યું. એ આટલું કર્યું ને એટલે એમના ધર્મપત્ની ને દુઃખ થયું. એમ આ બધું કરીને સંત તુકારામ ઘરે આવ્યા ને એટલે એને કીધું કે તમને કે આ લોકોએ કે કેવું કેવું કર્યું. એમ કે મને તો દુઃખ બહુ થયું. કે એમાં દુઃખી થવા જેવું છે જ શું? તો કે કાંઈ કે તમને આ કે કેવું કેવું કર્યું કે માથે ટકો કર્યો ને એ જોઈ કે તો રિયા આપણા કે નાના માણા, આ મુંડન કરાવવાના પૈસા નહોતા, એને મુંડન કરી દીધું. મુંડન કરી દીધું, માથે ચૂનો ચોપડો. એ માથે કે ખોડો હતો તો એ ખોડો હોય કે ચૂનાથી વયો જાય. અને શાકભાજીનો હાર પહેરાવ્યો હોય છે તો આપણે 2-5 દી એ ટૂંકા થાય, 2-5 દી ટૂંકા થાય. અને એ કે આપણા લગ્ન ટાણે ફુલેકું નહોતું ફેરવું, આ ફુલેકું એને ફેરવી દીધું. એમાં દુઃખી થવા જેવું છે શું? એટલે એને તો જેવું આવ્યું એવું સહી લીધું. એમ ઉક્તિને સાર્થક કરે ને એમ. સંતોને એવું જ હોય કે ભાઈ સહન કર્યા ત્યાં એ સંત થયા. અમથા તો એની નામના નથી થઈ. સંતોને સહેવાનું જ આવે અને સુધરવાનું ગુરુજીને આવે. એક વિવેકાનંદનો કિસ્સો એમાં કે એ રામકૃષ્ણ પરમહંસ પાસે બેઠા હતા એકવાર કે ગુરુજી કે આ જીવનમાં કે આમનું દુઃખ જ છે કે દુઃખ જ છે કે એમ કે કાંઈ શાંતિ જેવું કેમ નથી? એમ રામકૃષ્ણ પરમહંસે એને જવાબ દીધો કે બેટા કે હું કાંઈ આમ બહુ જાજુ ભણ્યો તો નથી કે પણ કક્કો એક મને આવડે. એ કક્કો આવડે એમાં કે બધા અક્ષર એક વાર જ આવે પણ 100 કે 3 વાર આવે. હા, 100 ને 100 3 100 આવે. એમાં એ જ નક્કી યાદ રાખવાનું કે સહન કર, સહન કર, સહન કર. હા, એટલે સંતો છે ને એમ ટૂંકાણમાં એ સાર કાઢી લે ગમે હતી. અને એ શિષ્યને એવું સમજાવી દીધું ભાઈ સહન કરવું. વિવેકાનંદે એ સાર્થક કર્યું. આપણે પ્રસંગ એકવાર વાત કહી હતી કે ભાઈ એક જગ્યાએ જમવા ગયા તો એને ખીર બનાવી હતી બેને.
અને ખાંડની બદલે મીઠું દાબી દીધું હતું, તો એ પી ગયા. પછી ઓલા બેન જ્યારે જમવા બેઠા ત્યારે એને ખ્યાલ આવ્યો, ઓહો કે આ મેં તો ખાંડની બદલે મીઠું નાખી દીધું. એ સ્વીકાર લીધું ભાઈ, કે તારો ભાવ હતો ને જે જમાડવાનો એ સાર્થક થઈ ગયો એમ. તો એને સહન કરી લીધું જે હતી એ. મારા ગુરુજી સવારના પોરમાં ઘરે આવ્યા હતા. પેલા એમ કે મારો પ્રસંગ હતો તો એ કીધું કે ભાઈ પ્રસાદ લેવા આવવાનું, તો તે નહોતા આવ્યો. પછી અચાનક આવી ચડ્યા. તો તેથી ટિફિનમાં સવારના જ કારેલાનું શાક. મને કે મારે જમવું છે એ કે શું છે એ કે. મેં કીધું આ ટિફિનનું શાક બન્યું હોય, કારેલાનું શાક ને રોટલી છે, લાવી કે મારે એ જ ખાવું હોય. જેથી જમણવાર હતો તેથી નહોતા આવ્યો, પણ અચાનક આવીને તેથી કારેલાનું શાક તો કારેલાનું શાક ને એને ભાવે નહીં. કરવું તો આવડું હોય. પેલા બહુ ખાઈ લીધું, હવે નથી ખાતો. બહુ કડવું ખાઈ લીધું, હવે એમ થાય કે હવે તો હવે. એટલે તેથી એને એ જમી લીધું એમ. એટલે સંતોનું આવું જ હોય, ક્યારે કેમ પ્રગટ થાય આપણે ખબર ન હોય. આખી અલૌકિક લીલા એમ. જીવનમાં સહન થાય એટલું કરી લેવું બને ત્યાં. સંત થવા માટે નથી કહેતો કે આપણે એ હદે પહોંચી જાય એવું કંઈ નથી, પણ જેટલી થોડીક આપણી એમ કે ગુરુજી એમ કે તમારી હોજરી કેવી છે એમ, કેટલું તમે પચાવી શકો છો. એટલે ખાવાનું નહીં, શબ્દના પાચનની વાત કરો. તમે કેટલા શબ્દો પચાવી શકો છો એના પર તમારા જીવનનો સાચો આધાર છે. બોલીએ સદગુરુ મહારાજની જય. બસ બસ ટૂંકું ને ટચ.